જૂનાગઢમાં કરોડોની લૂંટ કેસમાં પોલીસની કાર્યવાહી। પોલીસે 3 શખ્સોને ઝડપી પાડ્યા। ફરિયાદી કલા ગોલ્ડના કર્મચારી યાજ્ઞિક જોશી, અન્ય સાથી ધનરાજ ભાડગે તેમજ મોહિત જોશીની ધરપકડ કરાઈ। મોહિત જોશી ફરિયાદી યાજ્ઞિક જોશીનો પરિવારજન છે। એલસીબી પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ બાદ લૂંટને અંજામ આપનાર મોહિત જોશીને અમદાવાદથી ઝડપ્યો। સેલ્સમેન ફરિયાદી યાજ્ઞિક જોશી અને ધનરાજ ગયા સોમવારથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં કામ માટે આવ્યા હતા। 5મી સપ્ટેમ્બરે કલા ગોલ્ડ નામની અમદાવાદની કંપનીના સેલ્સમેન લૂંટનો ભોગ બન્યા હતા। 3 ઇસમોએ પાછળથી આવી છરી વડે ઝપાઝપી કરી તેવી ફરિયાદ કરવામાં આવી હતી। કુલ 1,15,82,000ની લૂંટની ફરિયાદ અપાઈ હતી। અને આ ત્રણેય આરોપી યાજ્ઞિક જોશી ફરિયાદી, એનો ભાઈ મોહિત ધર્મેશ જોશી અને ધનરાજ ભાંગડે કે જે આ સેલ્સમેન તરીકે યાજ્ઞિક જોશીની સાથે હતો, આ ત્રણેય આરોપીઓની ગઈકાલ રાત્રે અટક કરી તમામ મુદ્દામાલ કબજે કરી અને હાલ એમણે જે થેલાઓને બોક્સ જે અલગ અલગ રીતે ફેંકેલા છે એ વગેરે એમની રિકવરી કરવા માટેની હાલ તજવીજ ચાલુ છે।